નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીના સૌથી લોકપ્રિય કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા 1 મે 2026 31 મે 2026 સુધી રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ત્યારે આ ડ્રાઈવમાં ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જો વાહન ચાલક હેલ્મેટ વગર ઝડપાય છે તો સામાન્ય રીતે 500નો દંડ ફટકારવામાં આવે છે, જ્યારે કેટલાક કિસ્સામાં વધુ દંડ પણ હોઈ શકે છે। સરકારી કચેરીઓના ગેટથી લઈને અનેક રોડ રસ્તા પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ નિર્ણય સામે લોકોમાં નારાજગી પણ સામે આવી છે। તો આપને જણાવી દઈએ કે હેલ્મેટનો કાયદો વર્ષ 1988થી અમલમાં છે। તેમ છતાં ઘણા લોકો તેનું પાલન નથી કરતા અને અકસ્માતના મોટા ભાગના કેસમાં માથામાં ગંભીર ઈજાઓ થવાના કારણે મૃત્યુ થાય છે અને હેલ્મેટ આવી જ ઈજાઓથી બચાવી શકે છે। આ નિયમ લોકોના જીવનની સુરક્ષા માટે જ છે અને અમારો પણ આ જ હેતુ છે અને પહેલ પણ અને લોકોને હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનો છે। તો આજના એપિસોડમાં જોઈશું કે લોકો આ નિયમને કઈ રીતે જોઈ રહ્યા છે। 1 મે થી શરૂ થયેલી હેલ્મેટ ડ્રાઈવને લઈને રાજ્યભરમાં ચર્ચા છે, ત્યારે પાલનપુરના કેટલાક નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે સીધી ચર્ચા કરીશું કે શું જે અત્યારે પોલીસે 30 દિવસ માટે જે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે તો શું લોકોમાં અવેરનેસ આવશે કે નહીં? અવેરનેસના ભાગરૂપે હેલ્મેટની ડ્રાઈવ 30 દિવસની વાત માનવામાં આવે કે અવેરનેસ આવશે, પણ ફક્ત 1 મહિના પૂરતી અવેરનેસ રાખવી એ વસ્તુ યોગ્ય બી નથી। અવેરનેસ માટે હેલ્મેટ પહેરવું જેટલું જરૂરી છે એટલા રોડ રસ્તા પણ જરૂરી છે। ઘણી વખત એવું થાય છે કે બધા હેલ્મેટ પહેરે પણ રોડ રસ્તા બરાબર ન હોય તો એટલે સિક્કાની બે બાજુ જેવી વાત છે કે માર્ગ સલામતી સપ્તાહ હોય કે વાહન ચાલકોની સલામતીની વાત છે તે હેલ્મેટ જરૂરી છે, પણ સિટીમાં ઘણી વખત એવું થાય છે કે હેલ્મેટ પહેરવાથી સાઈડના રસ્તા નથી દેખાતા અને એના કારણે ઘણી વખત અકસ્માત થાય છે। હેલ્મેટ પહેરવાના કારણે ઘણા અકસ્માત થાય છે। તો ગવર્મેન્ટે ફક્ત મને એવું લાગે પૈસાની ઉઘરાણી જેવું ના હોવું જોઈએ। ડિપાર્ટમેન્ટ દ્વારા હેલ્મેટ સાચા અર્થમાં જાગૃતિ હોવી જોઈએ, ત્યાં કેમ્પેનિંગ હોવું જોઈએ, એમ કે હેલ્મેટ આના અંગેની એક ટીમ હોવી જોઈએ। ટીમ જાગૃતિ માટે દરેક ટુ વ્હીલર ધારકો સાથે એરિયા વાઇઝ બેઠક કરે અથવા તો આરટીઓના માધ્યમથી આનું એક ઝુંબેશ ચાલે અને અવેરનેસ પૂરેપૂરી આવે એવું હોવું જોઈએ। આ એવું લાગે છે કે જાણે ખાલી મેમાં પૈસા ઉઘરાઈને ભેગા કરવા જેવી વાત છે। એટલે હેલ્મેટ ડ્રાઈવમાં મને થોડું અરાજકતા સિક્કાની બે બાજુ જેવું છે। શું તમને કંઈ લાગે છે કે જે આ હેલ્મેટ પહેરવાથી લોકોનો જીવ બચી શકે છે કે નહીં? વાત એવી છે કે હેલ્મેટ પહેરવાથી એક તો ઉનાળાની સખત કાળઝાળ ગરમી છે, લોકો રોડ ઉપર નીકળે એક તો ગરમીનું પ્રમાણ છે ને 45 થી 50 ડિગ્રી અને હેલ્મેટ પહેરાવે તો એ જાતે બેભાન બની ઢળી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ લોકોએ હાલના તબક્કે કર્યું છે। શિયાળા જેવી વસ્તુમાં ઠીક છે, માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન કરાય તો ખૂબ સારી વાત છે। બીજી બાજુ રોડ ને રસ્તા આપ જુઓ તો એટલા બધા ગામડાની અંદર ખરાબ છે કે જેથી કરીને એ હેલ્મેટ પહેરી રાખેલું હોય છતાં પણ અકસ્માતનો ભોગ બને છે। એટલે મારું એવું માનવું છે કે પોલીસનું આ એક હપ્તા સિસ્ટમ ચાલુ કરી હોય એવું મને લાગી રહ્યું છે। અને હેલ્મેટ મોટરસાઇકલના માલિકો આજે 100 રૂપિયા 110 રૂપિયા લીટર પેટ્રોલના આપે, આવી મોંઘવારીમાં બીજી બાજુ મેમોના 500 રૂપિયા લે એ બરાબર ને યોગ્ય નથી। ઘણી વખત હેલ્મેટ ના પહેરેલા જે વાહન ચાલકો છે તેમને પણ જે પોલીસ જે કર્મચારીઓ હોય કે જે આજે ડ્રાઈવ ચલાવતા હોય એ કર્મીઓ જે દંડ ફટકારતા હોય તો ખરેખર આ દંડ કેટલો યોગ્ય છે અને જે હેલ્મેટ ના પહેરતા હોય એ જે વાહન ચાલકો છે તેમને શું કહેશો? હેલ્મેટ ના પહેરવા માટે જે દંડ કરવામાં આવે છે, પહેલી વાત તો શહેરના અંદર હેલ્મેટ પહેરવી કોઈ જરૂરી નથી કે શહેરના અંદર જે લોકો ટુ વ્હીલર પર નીકળે છે તો એમને એક તો હેલ્મેટ રાખવું કયો, અને હેલ્મેટ પહેર્યા પછી તમે જુઓ તો એટલો બધો ઘોઘાટ હોય તો એને કંઈ સંભળાતું નથી। અને સૌથી વધારે દુઃખની વાત એ છે કે શહેરના રસ્તાઓ એટલા બધા ખરાબ છે કે સ્કૂટર પર નીકળવા વાળાને હેલ્મેટ પહેરેલું હોય તો અકસ્માત થઈ જાય। એટલે અને હેલ્મેટ ના પહેર્યું હોય તો મોટો દંડ કરવામાં આવે એ બિલકુલ વાજબી વાત નથી। અને શહેરમાં તો હેલ્મેટ હોવું જ ના જોઈએ। જો હાઈવે રોડ છે એ હાઈવે રોડ પર અકસ્માત થવાના ભય હોય છે, ત્યાં હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય એ બરાબર વાજબી વાત છે। અને એ પણ જો કદાચ ના પહેર્યું હોય કોઈએ તો મોટો દંડ એના કનથી વસૂલ કરવામાં આવે। એના કને એ વખત પૈસા હોય કે કેમ એક પ્રશ્ન હોય છે કે ઘણા ગરીબ માણસો એવા હોય છે કે એમના કને પૈસા હોતા જ નથી અને પછી એના કને જે ટુ વ્હીકલ હોય એ પડાવી લેવામાં આવે, એને એક બાજુ બેસાડવા દેવામાં આવે અને એને હેરાન કરવામાં આવે। આ બધી પ્રક્રિયા છે એ
પબ્લિક વિરુદ્ધની પ્રક્રિયા છે ને એ બંધ કરવી જોઈએ. શું કહેશો જે હેલ્મેટ પહેરવા માટે જે લોકોને અત્યારે અભિયાન ચલાવવામાં આવે પોલીસ દ્વારા, તો પોલીસ જે અભિયાન ચલાવી રહ્યું છે તો જે યુવાનો ખાસ કરીને જે શહેરોમાં કે ગામડાઓની અંદર જે આ બાઇક ટુ વ્હીલર લઈને જતા હોય છે ત્યારે હેલ્મેટ પણ પહેરતા નથી, તો શું કહેશો? હેલ્મેટ પહેરી અને અકસ્માત ના થાય એવો સમય ના આવે. હેલ્મેટ પહેરવા છતાં પણ અકસ્માત અમુક વખતે રસ્તાઓ ખાડા ખડિયા હોય તો હેલ્મેટ પહેરેલું હોય તો પણ અકસ્માત થઈ શકે છે. અને બીજું કે શહેરના અંદર તો પહેલું સૌ પ્રથમ ભીડના અંદર જો આ લોકો હેલ્મેટ પહેરે તો ઘણી વખત એમના કારણથી પણ એમને અકસ્માત થઈ શકે ભીડના કારણે. એટલે અકસ્માત થવાના ઘણા બધા સંજોગો છે. અને 1 થી 30 તારીખ સુધી ન હોવું જોઈએ, હોય તો પૂરેપૂરા 12 મહિના હોવું જોઈએ. અને 12 મહિના રાખે અને લોકોને સમજાવે તો આ અકસ્માત થતા અટકી જાય. લોકોમાં હેલ્મેટ પહેરવાની જે પોલીસની જે અભિયાન છે, અભિયાન જે 30 દિવસ પૂરતું જ ના હોવું જોઈએ, પરંતુ વર્ષ દરમિયાન પણ લોકોમાં અવેરનેસ વધારવા માટે આ રીતના અભિયાનો ચલાવવા જોઈએ. રાજેશ રાવલ, પ્રદેશ 24 ગુજરાતી, બનાસકાંઠા. 1 મે ગુજરાત સ્થાપના દિવસથી ટ્રાફિક ડ્રાઈવ ચાલુ કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યભરમાં 30 દિવસનો જે ટ્રાફિક ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે લોકો પાસેથી આ બાબતે જાણીશું કે લોકો આ ટ્રાફિક ડ્રાઈવ વિશે શું કહેવા માંગે છે. સમગ્ર ગુજરાતમાં 1 મે થી શરૂ થયેલી 30 દિવસની હેલ્મેટ ડ્રાઈવ વિશે તમારું શું કહેવું છે? ખૂબ સારી બાબત છે. હેલ્મેટ ડ્રાઈવ ચાલે છે આજે જનતાના સુરક્ષા માટે આ છે. અને પોલીસ પણ ખૂબ ખડેપગ જો મહેનત કરી રહ્યું હોય ને તો આપણે પણ એક જાગૃત નાગરિક તરીકે પોલીસની મદદ કરવી જોઈએ. પોલીસની મદદ નથી, આપણી પોતાની મદદ છે. આપણે પોતાનું જીવન બચાવવા માટે આ હેલ્મેટ પહેરવાની જરૂર છે. હા, ઠીક છે, કોઈ નાની ગલીમાં જતા હોય અલગ વસ્તુ છે, પણ હાઈવે પર કે મુખ્ય માર્ગો પર જ્યારે પણ નીકળીએ ત્યારે હેલ્મેટ ખૂબ જરૂરી છે અને પહેરવો જોઈએ. મારું સમર્થન છે આ વાત. તમને લાગે છે કે આ ડ્રાઈવ જરૂરી છે? ખૂબ જરૂરી છે આ ડ્રાઈવ. અને આ ડ્રાઈવથી ખરેખર તો ડ્રાઈવ કરવાની જ ના હોય, આ તો જનજાગૃતિ આપણા પોતાનામાં આવવી જોઈએ અને આપણે આ હેલ્મેટ ખરેખર પહેરવા જોઈએ. શું તમને લાગે છે કે આ હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં જીવ બચી શકે? 100%. આપણે ઘણા બધા બનાવો જોયા છે કે જેને હેલ્મેટ પહેરેલા હોય અને ઘણા બધા મોટા અકસ્માતમાંથી પણ માણસ બહાર આવી જતા હોય છે. અને ખૂબ આપણું અગત્યનું આપણું માથું જ હોય છે અને એ માથામાં જો વાગતું બચે ને તો એનાથી માણસ ખરેખર એને 100% સુરક્ષા એને મળી જાય. હેલ્મેટ ન પહેરવા માટેનો દંડ કેટલો યોગ્ય લાગે છે? દંડ તો હવે હું વધારે એના માટે નથી કહી રહ્યો. દંડ તો હોવો જોઈએ, જરૂરી છે. શિક્ષા ભૂલ થાય તો એના માટે શિક્ષા હોવી જરૂરી છે. એના માટે હું એક રકમ તો નથી કહી શકતો, પણ આપણે સમજદારીથી હેલ્મેટ પહેરી અને આપણી રક્ષા કરવી જરૂરી છે. આ પોલીસના આ અભિયાનથી જનતામાં ફેરફાર આવશે? મને તો લાગી રહ્યું છે કે ખૂબ સારો ફેરફાર આવશે. પોલીસ જે કામગીરી કરી રહી છે સરાહનીય કામગીરી છે અને એને ખરેખર મારું ખૂબ સમર્થન છે. શું ખરેખર 2 વ્હીલર વાહન ચલાવતી વખતે હેલ્મેટ જરૂરી છે? હા, ખૂબ જરૂરી છે. હેલ્મેટ પહેરવું એ ખૂબ જરૂરી છે. પોતાના જીવનનું જોખમ અને સાથે જીવનનું જોખમ સાથે એક પરિવારનો પણ સહારો હોય જતો રહેતો હોય છે. ઘણી વખત એવું બનાવ બનતા હોય છે અને આપણે સજાગ રહીએ ને આ બાબતમાં એ ખૂબ યોગ્ય છે અને આજે થઈ છે એ ખૂબ યોગ્ય લાગી રહ્યું છે. 1 મેથી જે શરૂ થયેલી 30 દિવસની હેલ્મેટ ડ્રાઈવ વિશે તમારું શું કહેવું છે? આ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે? હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવું બી જોઈએ. રસ્તા પર થતા અકસ્માતમાં જીવ બચી શકે છે, એટલે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. એ સારું છે એના માટે. શું તમને લાગે છે કે આ ડ્રાઈવ જરૂરી છે? હા, આવી થોડા અંતરાલે ડ્રાઈવ હોવી જરૂરી છે, જેથી લોકો આનાથી અનુકૂળ બને અને આ ટેવ ચાલુ રાખે આખા વર્ષ દરમિયાન. શું આ અભિયાનથી લોકોમાં જાગૃતિ આવશે? 100% જાગૃતિ આવશે. શું તમને લાગે છે કે હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં જીવ બચી શકે છે? 100% બચી શકે છે અને ઘણા એવા કિસ્સા જોયેલા છે જેમાં હેલ્મેટ પહેરવાથી જીવ ઘણાના બચ્યા છે. મેથી શરૂ થયેલી 30 દિવસની હેલ્મેટ ડ્રાઈવ વિશે તમારું શું કહેવું છે? સરકાર તરફથી અને પોલીસ પ્રશાસન તરફથી જે 1 મે થી 30 મે સુધી જે ડ્રાઈવ ચાલુ કરેલ છે તેમાં ખરેખર લોકોમાં અવેરનેસ આવી જોઈએ અને હેલ્મેટ પહેરી અને નીકળવું જોઈએ એવું મારું માનવું છે. શું તમને લાગે છે કે આ ડ્રાઈવ જરૂરી છે? હા, જરૂરી છે. આ ડ્રાઈવથી લોકો હેલ્મેટ પહેરશે તેમનો જીવ બચી શકે છે અકસ્માત થવાથી, જેથી આ ડ્રાઈવ જરૂરી છે. શું આ અભિયાનથી લોકોમાં જાગૃતિ આવશે? આવવી જોઈએ જાગૃતિ આવવાથી હેલ્મેટ પહેરવાથી લોકોનો જીવ બચી શકે છે
અકસ્માત થવાથી, જેથી આ ડ્રાઈવ જરૂરી છે. શું તમને લાગે છે કે હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં જીવ બચી શકે છે? હા, બચી શકે છે, કેમ નહીં. માથાની ઈજાઓથી બચી શકાય છે એમાં. 1 મે એટલે તો કહેવાય કે ગુજરાત સ્થાપના દિવસ. ગૌરવવંતું આપણું ગુજરાત છે. નો ડાઉટ તંત્ર દ્વારા માણસોની સાવચેતી, જીવ જોખમમાં ન મુકાય એ માટે ડ્રાઈવ ચલાવવામાં આવે છે. એ સારી વાત છે. પરંતુ 200 કિલોમીટર, 200 મીટર, 300 મીટર કે 500 મીટર કોઈક ભાઈને જવું છે, કોઈક કામ સારું, ઘરેથી દૂધ લેવા નીકળ્યો, એ કંઈ 2-5 કિલોમીટર દૂર નથી જવાનું, 500 મીટર કે 1000 મીટર દૂર જવાનો છે. એના માટે આ કાયદો ખરેખર નુકસાનકારક છે. બીજી વસ્તુ, એની પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવો પડે. હા, એ લાંબા કિલોમીટર કદાચ જવાનો હોય, 60, 70, 80 કિલોમીટર, તો એ યોગ્ય છે કે હાઈવે ઉપર જતા હોય, મોટા વાહનો આવતા હોય, તોતિંગ વાહનો, એમાં અકસ્માત થાય, પાછળવાળાને બી નુકસાન થાય, એ રીતના બરાબર છે. પરંતુ 1, 2, 5 કિલોમીટરમાં જો પાછળવાળા માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, એ મને લાગતું નથી કે આ યોગ્ય હોય. બીજી વસ્તુ, હાલમાં એવું જેવું છે મેં 1 મે બાદ કે કેટલાક સરકારી બાબુઓ પણ હેલ્મેટ પહેર્યા વગર ફરે છે. એમના પર કાયદાઓ કેમ નથી ઠોકવામાં આવતો એ અમને સમજાતું નથી. પણ આમાં તો સરકારી કર્મચારીઓ પર આ કાયદો લાગુ છે અને સરકારી કચેરીઓ આગળ જ આ ડ્રાઈવ યોજાશે. તમે અત્યાર સુધી કેટલા મેમાં સરકારી કર્મચારીને આપ્યા એ જોજો, તપાસ કરજો ટ્રાફિકમાં કે કેટલા સરકારી કર્મચારીઓને આ લોકોએ હેલ્મેટનો મેમો આપ્યો છે. સામાન્ય નાગરિકોને આ લોકોએ અસંખ્ય મેમો આપ્યા છે અને લોકો હેરાન પરેશાન આવી ગરમીમાં થઈ રહ્યા છે. જે માણસ ખિસ્સામાં 100-200 રૂપિયા લઈને કંઈક નાની મોટી ખરીદી કરવા માટે ગામડે જે ટાઉનમાં આવ્યો હોય 2-5 કિલોમીટરમાં અને એને હેલ્મેટ ના પહેર્યો હોય, એની પાસેથી જો 500 વસૂલ કરવામાં આવે તો એ માણસ 500 રૂપિયા કેવી રીતે દંડ ભરી શકશે? એટલે કેવું છે, આ ટ્રાફિક ડ્રાઈવ જે યોજાશે તેમાં કેટલી સફળતા મળશે? સફળતા તો ટ્રાફિકને જ ખબર પડશે કે કેટલી મળશે, પરંતુ મને યોગ્ય નથી લાગતું. હા, લોંગ ડ્રાઈવ પર જતા હોય 50-60 કિલોમીટર, 100 કિલોમીટર, એ માટે બરાબર છે, એ આપણને માન્ય છે. પરંતુ નાના ગામડામાંથી 2-5 કિલોમીટર ટાઉનમાં આવીને ખરીદી કરીને જતા હોય, એના માટે તો આ નુકસાનકારક છે. એના માટે તંત્રએ થોડીક રાહત આપવી જોઈએ. એના આઈ કાર્ડ જોવા જોઈએ કે કયા ગામનો છે, કઈ આવ્યો છે, કેટલા કિલોમીટર દૂર આવ્યો છે. આ એક ખરેખર આ લોકોએ જોવું જોઈએ. જ્યારે ટ્રાફિક ડ્રાઈવ વિશે પૂછતા લોકો સાથે આપણે વાતચીત કરી ત્યારે લોકોએ જણાવ્યું કે ખરેખર આ ટ્રાફિક ડ્રાઈવ હોવી જરૂરી છે અને જે અકસ્માતો થાય છે તેમાં બાઇક સવારે હેલ્મેટ પહેરવું જરૂરી છે, જેથી કરીને લોકોનો જીવ બચી શકે અને સાથે સાથે પોલીસની કામગીરીને પણ બિરદાવી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. ગુજરાત સ્થાપના દિવસથી 1 તારીખથી 30 તારીખ સુધી જે હેલ્મેટ ડ્રાઈવનું આયોજન જે કરવામાં આવ્યું છે તેને લઈ અને લોકો શું વિચારી રહ્યા છે, શું કહી રહ્યા છે, કઈ રીતની ડ્રાઈવ હોવી જોઈએ, ક્યાં હોવી જોઈએ, હાઈવે ઉપર હોવી જોઈએ કે ગામની અંદર હોવી જોઈએ, તેને લઈ અને લોકો સાથે આપણે સીધી જ વાત કરશું. લોકો શું કહી રહ્યા છે, શું વિચારી રહ્યા છે અને કઈ પ્રકારનો દંડ હોવો જોઈએ તે આપણે સીધી લોકો સાથે જ વાત કરશું. આપણે જોઈએ કે સરકારે હાલ જ્યારે ચૂંટણીઓ પૂરી થઈ ત્યારબાદ આ હેલ્મેટની ડ્રાઈવ રાખી છે ને ફરજિયાત હેલ્મેટનો કાયદો કરે છે. બીજી તરફ આપણે જોઈએ કે અમુક વર્ષે જ્યારે કંપની જે હેલ્મેટનો સ્ટોક થઈ જતો હોય છે ત્યારે એને હેલ્મેટ વેચાતા ન હોય છે, ત્યારે સરકાર નવા ફતવા કરી અને કંપનીઓને ફાયદો થાય એટલે ધરાર જે વાહન ચાલકો છે એમની ઉપર ધરારીથી હેલ્મેટ ફરજિયાત પહેરવાના, એને કર્મચારીઓને ઓફિસ ખાતે ફરજિયાત હેલ્મેટ પહેરીને આવવાનું, આવા નિયમો બહાર પાડે છે. અને થોડોક ટાઈમ થાય એટલે ફરી પાછા એનું કાંઈ ચેકિંગ કે એવું થતું નથી, કારણ કે મોટી માત્રામાં કંપનીઓને ફાયદો થઈ જાય છે અને હેલ્મેટો વેચાઈ જાય છે. આવી રીતના આપણે જોઈએ કે જ્યારે ચૂંટણી પહેલા આવું કરી શકાતું હતું, પરંતુ ત્યારે અને મતદાનની ખબર છે કે ટકાવારીમાં ફેર પડે અને સરકારને પબ્લિકમાં ઓપો થાય તો મોટી નુકસાની જાય. એટલે જેવી ચૂંટણી પૂરી થઈ એ ઉપર સીધી લોકોમાં હેલ્મેટ ધરાર પહેરવાના અને મોટા દંડ વસૂલ કરવાના. આનાથી ભ્રષ્ટાચાર વધે છે. લોકોની સેફટી જો તમારે જરૂરી હોય તો ખાડાવાળા રસ્તાઓ છે આખા ગુજરાતમાં, તો ખરેખર એ પેલા વ્યવસ્થિત કરવા જોઈએ. અને જે જનતા છે અત્યારે આપણે જોઈએ કે 45 ડિગ્રીમાં હેલ્મેટ પહેરવું એ ખૂબ જ મુશ્કેલ છે. હેલ્મેટનો કાયદો જરૂરી છે, તો સમાન ધોરણે તમારે એક સરખો કાયમી માટે કાયદો રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. તમારી પાસે પોતા પાસે સિસ્ટમ નથી. મોટા ભાગના માણસો હોય જેમાં મોટા લાગવગ કે એવા માણસો હોય તો એ હેલ્મેટ નથી પહેરતા. જ્યારે નાના ગ્રામ્ય વિસ્તારના લોકો હોય
તો એમની પાસે મોટા મોટા દંડ વસૂલ કરવામાં આવે. આમ નાના માણસોને આમાં વધારે તકલીફ પડે છે. કાયદાનો વિરોધ નથી, પરંતુ કાયદાની જે મેથડ છે, જે એનું પાલન કરાવવાનું છે, એ કાયમી ધોરણે હોવું જોઈએ. આપણે જોઈએ કે જુનાગઢમાં તો સિગ્નલ પણ નથી. આ ટ્રાફિક કંટ્રોલ વિભાગની કેટલી આપણે જોઈએ કે બેદરકારી છે. સમયસર જ્યાં ત્યાં આપણે જોઈએ કે ટીઆરપી ના જવાનો પણ હોય છે, પરંતુ એ ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતા. ટ્રાફિકમાં 7 ફાટકો આવેલા કેટલું લોકો હેરાન થાય છે. એટલે આવી રીતના જે સરકાર નિયમો કરે તો કાયમી માટે વ્યવસ્થિત નિયમો કરવા જોઈએ, અથવા કોઈ કંપનીઓને ફાયદો થાય ને હેલ્મેટ વેચાય એવી પ્રવૃત્તિ ન કરવી. ખાસ કરીને અત્યારે જે 30 દિવસની હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, સરકારી કચેરી બહાર ને 4 રસ્તા જે પડતા હોય ત્યાં આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, શું કહેશો? જી, પહેલાં તો કહેવાનું એવું છે કે આ ડ્રાઈવ જ્યારે સિટી લેવલે છે તો કિલોમીટર 2 કિલોમીટર અથવા 3 કિલોમીટરનો આપણો જુનાગઢનો જે વિસ્તાર છે એટલામાં જવાનું થતું હોય તો હેલ્મેટ સાચવો કઈ જગ્યાએ? હા, લોંગ ડ્રાઈવમાં જો 10-15 કિલોમીટર તમે દૂર જતા હો તો ઉચિત વસ્તુ છે કે પહેલો હેલ્મેટ જેવો હોવો જરૂરી છે સેફટી માટે થઈને. અને પણ સિટીમાં એમાં જુનાગઢ જેવા સિટીમાં અત્યારે તાપમાન જુઓ તો હાઈ લેવલે હોય છે. હવે એને શું ન થાય, હેલ્મેટ પહેરવાથી સફોકેશન પણ એટલું થાય, ગરમી પણ એટલી થાય અને ચક્કર પણ આવવા માંડે ક્યાંક જોતા. તો આવા બધાની સાથે સિટી લેવલે જે 2-3 કિલોમીટરમાં જતા હોય એના માટે રાહત હોવી જોઈએ. આમ જોવા જઈએ તો પાછળની બેસેલ વ્યક્તિએ પણ હેલ્મેટ ફરજિયાત કર્યું છે, શું કહેશો? હા, એ સેમ જ આન્સર છે કે ભાઈ લોંગ ડ્રાઈવમાં જતા હોય 10-15 કિલોમીટર તો જરૂરી છે કે સ્પીડમાં ચલાવતા હોય બંને માટે થઈને. પરંતુ 2-2.5 કિલોમીટરમાં કે 3 કિલોમીટરમાં જતા હોય તો બંને લોકોને કેમ? એક તો જુઓ તો જુનાગઢમાં પાર્કિંગના પ્રોબ્લેમ, અને પછી એમાં હેલ્મેટ રાખ્યું હોય ગાડીમાં તો એનો ચોરાવાના કિસ્સાઓ ઘણા બધા આવી જાય છે આના હિસાબે. તો આ વસ્તુ ઉચિત નથી જોઈએ એટલી. ખરેખર દંડ છે ને પોસાય એવો રાખવો જોઈએ, નહીં કે હાઈ. નોર્મલ રાખવો તો કોઈ પણ વ્યક્તિને પોસાય કરી, અને પોતાની ભૂલ હોય તો સમજાય કરી કે ભાઈ મારી ભૂલ છે, હું સામેથી 500 રૂપિયા આપી દો, 200 રૂપિયા આપી દો. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જાવ ને તો દંડ કરતા તો બીજી બધી ઇન્કમ, સાઈડ ઇન્કમ વધી જતી હોય ને એવું ક્યાંક ને ક્યાંક જૂના વિડીયોમાં વાયરલ થતા જોવા મળ્યા છે. મારું નામ રાબડિયા અરવિંદ છે. હાલ તંત્ર દ્વારા 1 મે થી હેલ્મેટ પહેરવા માટેનો ફરજિયાત નિયમનો એક 30 દિવસનો કાર્યક્રમ કરવામાં આવેલો છે, જે ખૂબ સારું છે એવું નથી. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા જુનાગઢ સિટી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે માણસો વગર હેલ્મેટે પણ સરખી રીતે વાહન ચલાવી નથી શકતા. ત્યારે હેલ્મેટ પહેરીને આજુબાજુમાંથી નીકળતા વાહનોનો ઘોંઘાટ નથી આવતો, નથી એમના હોર્નો સંભળાતા, અને આકસ્મિક નાના અકસ્માતો, ક્યારેક ગંભીર મોટા અકસ્માતો પણ થાય છે, અને જેને લઈને અમુક જિંદગીઓ પણ હોમાઈ જાય છે. તો હેલ્મેટનો કાયદાનો વિરોધ નથી કે ભાઈ આવો નિયમો લઈ આવો તો એનાથી આમ જનતાના જીવનને આપણે બચાવી શકીએ, પણ પ્રાયોરિટીના ધોરણે જ્યારે રસ્તા સારા બનાવવામાં આવે ને ત્યાર પછી આવા કાયદાનો નિયમ આવે અને માણસોને તો એની સમજ આવે અને એમાં સારી આપણે પ્રગતિ કરી શકીએ. આ લોકો કાયદેસર આમ જોવા જઈએ તો જે નિયમ છે તે હાઈવે ઉપર હોવો જોઈએ એવું નથી લાગતું? નિયમ તો ખરેખર 4 લેન રોડ ઉપર જ હોય છે, પણ આ તો સિટીમાં આપણને ધરા ઠોકી બેસાડવામાં આવે છે, ને એને પ્રકારે ક્યારેક તો એવું દેખાય છે કે પોતાની તિજોરીની આવક વધારવા માટે આવા મનગઢત આ નિર્ણયો કરતા હોય છે. હવે જોવા જઈએ તો કેવો લોકોમાં આની અસર કેવી પડશે? લોકોમાં તો આની ખૂબ ગંભીર અસર પડશે જ, કેમ કે એક તો પહેલા નંબરમાં ક્યારેક એવું થશે, માણસ ઘરેથી હેલ્મેટ પહેર્યા વગરનો નીકળો હોય અને સામે પોલીસવાળા જોશે અને ઓચિંતો ભાગવા જશે અને નાના મોટા અકસ્માતનો ભોગ બનશે. ખાસ કરીને જે આ 30 દિવસની જે ડ્રાઈવ યોજવામાં આવી છે હેલ્મેટ માટેની, શું કહેશો? હજી તો ઠીક છે, હવે ડ્રાઈવરો નહીં તો બધું કર્યા જ કરતા હોય, પણ લોકોને સુવિધાઓ થાય એવી સરકારે સ્કીમો કરવી જોઈએ. આ તો હેરાનગતિ માટેની સ્કીમો હોય એવું લાગે છે. અને બીજી વસ્તુ એ કે હાલ આ ડ્રાઈવ યોજવામાં આવી છે અને ખરેખર સિટીમાં હોવી જોઈએ કે બહાર હોવી જોઈએ? સિટીમાં તો કોઈ પ્રશ્ન જ નથી. આપણું જુનાગઢ સિટી તો 10 ફૂટના 15 ફૂટના 20 ફૂટના રસ્તા છે. હવે એમાં એમને બાઇક નીકળી ગયા એવો પ્રશ્ન નથી. ત્યાં હેલ્મેટ પહેરો કે ન પહેરો, એમને તમે 25 કિલોમીટરની સ્પીડથી વધારે ગાડી જ બેસતા નથી, તો ક્યાં પ્રશ્ન ઊભો થાય છે કે એક્સિડન્ટ થાય માણસ મરી જાય? એમને મેં ભટકાઈ તો લાગવાનું જ છે. અને દંડ છે એ સામાન્ય હોવો જોઈએ કે કઈ રીતે? દંડ તો ઠીક છે કે દંડ કરવો પડે, પણ ખરેખર તો આ કાયદો છે ને એ કોર્પોરેશનોની હદમાં કે નાના રોડમાં તો લાગુ જ ન પાડવો જોઈએ. હાઈવે ઉપર કે ડિવાઈડર વાળા રોડ ઉપર ઠીક છે કે હેલ્મેટ પહેરવું એવો કાયદો હોવો જોઈએ. આવા નાના સિટીમાં તો હોવો જ ન જોઈએ કાયદો.
એનાથી શું ફાયદો મળે? પ્રજાને શું ફાયદો? પ્રજાને તો નુકસાન જ. અને આ વખતે પાછળ બેઠેલાને પણ દંડની વાત છે. શું કહેશો? એટલે એ બધું એક જ થયું ને. સામાન્ય રીતે આપવા વાળો ને પાછળ વાળો બે એટલે ડબલ પૈસા ભરવાના વાત થાય ને પ્રજાને. એટલે આ પૈસા સરકારે લઈને ક્યાં લઈ જવાના છે પ્રજાને લૂંટીને? પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. હેલ્મેટ ડ્રાઈવને લઈને રાજ્યમાં જે પોલીસ વિભાગ દ્વારા જે પગલાં લેવામાં આવે છે, આવો જાણે ખેડાના નાગરિકો પાસે તેમનું કેવું છે મંતવ્ય. ખૂબ જ સરસ ડ્રાઈવ સરકાર મારફતે કરવામાં આવેલી છે અને સારા પ્રયત્નો કરી રહી છે સરકાર. કારણ કે આજકાલ આપણે જો જોઈશું તો જે રાજ્યના માર્ગો તથા નેશનલ ધોરીમાર્ગો છે તે તમામ માર્ગોની અંદર દિવસે ને દિવસે અકસ્માતનું ધોરણ વધી રહ્યું છે. યુવાનો તથા ઘરના કમાનાર વ્યક્તિઓ પોતાનું જીવ ગુમાવી રહ્યા છે, જેથી તેઓની આવનારી પેઢી એકદમ પાયમાલ થતી હોય છે. આ દંડ જે છે એ બાબતે શું કહેવું? દંડની રકમ હજુ પણ વ્યાજબી છે. મારું તો એવું માનવું છે કે દંડની રકમ વધુ હોવી જોઈએ, જેથી જો અસરકારક દંડ હોય તો જ વધુ પ્રમાણમાં લોકો હેલ્મેટનો ઉપયોગ કરશે. દંડ ભરવા છતાં પણ હેલ્મેટ નથી પહેરતા લોકો, હા, એ બાબતે શું કહેવું? હા, એટલા માટે દંડની રકમ વધુ હોવી જોઈએ અને સાથે સાથે ફોજદારી પગલાં પણ લેવા જોઈએ. પોલીસ વાળા જેટલા લોકોને પકડે છે બધા જ દંડ વસૂલ કરે, શું લાગે છે? પોલીસ વાળા જેટલા લોકોને પકડે છે બધા જ દંડ વસૂલ કરે, પણ વસૂલવી જોઈએ, રકમ તો વસૂલવી જોઈએ અને પાવતી પણ દરેક જે કોઈ ચાલક હોય તેને પાવતી પણ લેવી જોઈએ દંડના રકમની. આ દંડ ભરાય છે એ બાબતે શું કહેશો? કેટલો વ્યાજ છે? મારા મંતવ્ય મુજબ જે દંડ રાખવામાં આવેલ છે એ બહુ વધુ પડતો હોય તેને ઓછો કરીને મિનિમમ 50 રૂપિયા, વધુમાં વધુ 100 રૂપિયા રાખી શકાય તેમ છે. દંડ ભરવા છતાં પણ લોકો હેલ્મેટ નથી પહેરતા, એ લોકોમાં જાગૃતિ નથી આવતી, એ બાબતે શું કહેશો? હવે હેલ્મેટ એવી વસ્તુ છે કે નજીકના વિસ્તાર 15-20 કિલોમીટરની અંદર જો કોઈ વ્યક્તિને જવું આવવું હોય તો એને વારંવાર કાઢવું ઉતારવું પડે છે, પહેરવું પડે છે. તેથી તેને બહુ તકલીફ પડતી હોય છે. તેને કારણે વ્યક્તિ હેલ્મેટ પહેરવામાં થોડીક નારાજગી રાખે છે. નટુભાઈ અંબાલાલ રોહિત, એડવોકેટ. નટુભાઈ, અત્યારે જે 1 મેથી જે ટ્રાફિકની ડ્રાઈવ છે હેલ્મેટ બાબતે શું કહેશો? હા જી, સરકારનો કાયદો છે, સરકારે પાલન કરવા માટેના અત્યારે પ્રયત્નો કરેલા છે, પણ આપણા જે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં લોક જાગૃતિ જરૂરી છે. લોક જાગૃતિ વગર આ શક્ય નથી. આ દંડને લઈને શું કેવું છે તમારે? દંડ એટલે લોકોને પહેલા સમજૂતી અને સમજ આપવી જોઈએ, ત્યાર પછી ચાલુ કરે એ યોગ્ય છે. લોકો દંડ ભરવા છતાં પણ હેલ્મેટ નથી પહેરતા. આ લોકોને જાગૃતિ નથી, લોક જાગૃતિ નથી, એનો આ પ્રશ્ન છે. નાના શહેરોમાં તો હવે કોઈ જરૂરિયાત લાગતી નથી. માંડ 2-3 મિનિટનો જે રસ્તો હોય એમાં કોઈ જરૂરિયાત નથી. લોકોની જાગૃતિ માટે શું કરવું જોઈએ પોલીસ? એમણે અવેરનેસ માટે મિટિંગો બોલાવવી જોઈએ અને એવી શિબિરો યોજવી જોઈએ. ગામડે શિબિરો પંચાયત મારફતે, બીજી સંસ્થાઓ મારફતે કરવી જોઈએ. સુરેશભાઈ રતિલાલ ડાભી, ડિસ્ટ્રિક્ટ. અત્યારે જે 1 મેથી સરકારે હેલ્મેટ ડ્રાઈવ યોજી છે, શું કહેશો એ બાબતે? આમ તો જોવા જઈએ તો એક સારી વાત છે, કારણ કે અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને પોતાની સાવચેતી માટે આ હેલ્મેટ પહેરવી એ બહુ સારી વાત છે, કંઈ ખોટું નથી, એક રીતે સારું છે. પણ જોઈએ એવો હજી અમલ નથી થતો, જાગૃતતા નથી આવતી ને પોલીસની પણ થોડીક ઢીલી નીતિ જેવું દેખાય છે. દંડ છે એ બાબતે શું કહેશો? દંડ બાબતે હવે પોલીસ વાળા એવું કહેવાય છે કે બધા એમની રીતે તોડ કરી લેતા હોય છે. લોકો દંડ ભરવા છતાં પણ હેલ્મેટ નથી પહેરતા. એ બાબતે શું કહેશો? ખરેખર દંડ આપવાને બદલે પહેરવી હિતાવ છે. એક વખત ભલે 1000 રૂપિયા ખર્ચો થાય પણ કાયમની શાંતિ થઈ જાય. નાના શહેરમાં બી જરૂરી, મોટા શહેરમાં બી જરૂરી, હાઈવે પર બી જરૂરી, સામાન્ય રોડ પર પણ જરૂરી રીતે છે. એક તો પોતાની સેફટી માટે જ છે ને.
જાગૃતિ માટે શું કરવું જોઈએ પોલીસ? જાગૃતિ માટે પોલીસે જાતે જ આમાં વધારે પડતો ભાગ ભજવવો જોઈએ. પોલીસ જ આમાં વધારે પડતો ભાગ ભજવે તો પ્રજામાં થોડીક કડકાઈ દેખાય ને થોડીક ડર રહે ને હેલ્મેટ પહેરતા થાય. મારું નામ હેમંતકુમાર એમ મકવાણા, એડવોકેટ, નડિયાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ. હેમંતભાઈ, જે પહેલી મેથી જે ડ્રાઈવ કરી છે સરકારે હેલ્મેટ બાબતે, એ બાબતે શું કહેશો? સરકારે જે હેલ્મેટ બાબતે ડ્રાઈવ કરેલી છે તે મુજબ જો ડ્રાઈવર બાઇક ચાલક હેલ્મેટ પહેરે તો અકસ્માત સમયે એનો બચાવ થઈ શકે. જે દંડ રાખ્યો છે સરકારે એ કેટલો યોગ્ય? દંડ માટે જો સરકાર થોડો દંડ ઓછો કરે તો સારું છે કે સામાન્ય માણસના આર્થિક બોજો પડે નહીં. શું જાગૃતિ શું છે? જાગૃતિ માટે એવું છે કે હેલ્મેટ પહેરે તો વાહન ચલાવનાર તથા તેના ઘરના સભ્યો અકસ્માત સમયે વાહન ચલાવવાને નુકસાન ના થાય અને એના સભ્યોને, ઘરના સભ્યોને તકલીફ ના પડે. દંડની જાગૃતિ આવે, જાગૃતિ લાવવા માટે શું? ના, જાગૃતિ લાવવા માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. લોકો દંડ ભરવા છતાં પણ હેલ્મેટ નથી પહેરતા, એ બાબતે શું કહેશો? એ માટે સરકારે કંઈક અમલ કરવો જોઈએ. હા, મારું નામ છે મણીલાલ હીરાભાઈ બારિયા. એ વડીલ, અત્યારે જે હેલ્મેટની ડ્રાઈવ છે પહેલી મેથી મહિના સુધી, એ બાબતે શું કહેશો તમે? હવે હેલ્મેટ માટેની જે ડ્રાઈવ છે એમાં ખાસ કરીને ગામડાના માણસો જે સિટીમાં આવે છે એ લોકોની અવેરનેસ હોતી નથી અને એટલા માટે એ લોકોને અહીંયા આગળ સિટીમાં આવે છે અને એ દંડાય છે. અને સરકારે જે દંડ નક્કી કર્યો છે એ બાબતે શું કહેશો? સરકારે જે દંડ કર્યો છે એ પોલીસ ખાતાને પાડવા માટે જ કરેલો છે. એનાથી પોલીસનું ભલું થાય એવું છે ને દંડથી પબ્લિકને એનાથી નુકસાન જાય છે. કારણ કે જે અવેરનેસ પબ્લિકમાં લાવવી જોઈએ એના માટે દંડ એ કંઈ એનો માપદંડ, દંડનો માપદંડ નથી આવતો આનામાં. હકીકતમાં એમણે લોક જાગૃતિ કેળવવી જોઈએ અને લોકોની અંદર એની વધુમાં વધુ જાગૃતિ, અવેરનેસ આવે એના માટેના પોઝિટિવ પગલાં લેવા જોઈએ. એના બદલે આ ડાયરેક્ટ પ્રવૃત્તિ જે કરવી જોઈએ અવેરનેસની, એના બદલે ઇનડાયરેક્ટલી એ એમના મળતિયાઓને પોષવા માટેની આ લોકો દંડ ભરવા છતાં પણ હેલ્મેટ નથી પહેરતા, એ બાબતે શું કહેશો? દંડ ભરવા છતાં હેલ્મેટ નથી પહેરતા એ અવેરનેસનો જ પ્રશ્ન છે મૂળમાં. એ પહેરતા થાય એના માટે પબ્લિક અવેરનેસ આપવી છે. દંડથી એ સુધારો નહીં આવે, જાગૃતિથી સુધારો આવે. એ આમ ગોયલ, એડવોકેટ, કેન્દ્રી. ગોયલ સાહેબ, અત્યારે જે પહેલી મેથી હેલ્મેટની ડ્રાઈવ કરી છે સરકાર, એ બાબતે શું કહેશો? એ બાબતમાં મારું એવું કહેવું છે કે પોલીસ જે પ્રશાસન છે એ પોલીસ પ્રશાસન ઉપલા લેવલના હુકમથી આ બધી ડ્રાઈવ કરતા હોય છે. અને આ ડ્રાઈવ કરવાનું કારણ એક જ હોય છે કે સરકારને ગમે તે રીતે પબ્લિકને હેરાન કરીને પબ્લિક પાસેથી પૈસા પડાવવાનું એક જાતનો આખું એમનું અભિયાન ચલાવી રહ્યા છે. કેમ આખું વર્ષમાં ડ્રાઈવ નહીં કરતા અને અમુક ટાઈમે ડ્રાઈવ કરશે? એનો મતલબ એ થાય છે કે પોલીસ પ્રશાસન આ પૈસા ભેગા કરી, પબ્લિકના પૈસા ભેગા કરી અને એમના કામાર્થે વાપરે છે. બીજું કે જે આ પ્રશાસન છે, પોલીસ પ્રશાસન, એ હેલ્મેટ માટે લોકોને પકડે છે પણ પછી એમને એમ કહે છે કે તમે હેલ્મેટ નથી પહેર્યો તો આટલો દંડ થશે, એમ કરીને એમને બીવડાવે છે અને તેમની પાસેથી વધુ દંડની રકમની જણાવે છે અને ઓછી રકમ લઈ અને પોતાના ખિસ્સામાં મૂકી દેતા હોય છે અને એમને જવા દેતા હોય છે. ઘણી વખત દંડ ભરવામાં આવે છે તેમ છતાં હેલ્મેટ નથી પહેરતા. એનું કારણ એ જ છે કે ઘણાને પોતાના માથાનો જે હેડ હોય એ પ્રમાણે એને હેલ્મેટ ના આવી જતો હોય, અથવા એ હેલ્મેટના કારણે એને ગભરામણ થતી હોય, અથવા તો એ હેલ્મેટને કારણે એનું બીપી વધી જતું હોય, અથવા તો હેલ્મેટ કારણે સાઈડમાંથી, આજુબાજુમાંથી આવતા વાહનોની અવાજ એ સાંભળી ન શકતા હોય, જેથી પણ એક્સિડન્ટ થવાની પણ સંભાવના રહેતી હોય છે. હેલ્મેટ જો પહેરવામાં આવે છે એ ઘણું સારું છે, પરંતુ અમુક સમયે અને અમુક ટાઈમે હેલ્મેટ ન પહેરવો જોઈએ. ધારે કે કોઈ માણસ ગંભીર બીમારીથી પીડાતો હોય અને મગજની તકલીફો હોય, કાનની તકલીફો હોય, એવા માણસે હેલ્મેટ ન પહેરવો જોઈએ. પણ પોલીસ પ્રશાસન આ કંઈ સમજતું નથી. બસ એમને તો પૈસા ઉઘરાવવામાં જ રસ હોય છે અને સરકારની તિજોરીઓ ભરવામાં એમનો રસ હોય છે. આ જે ડ્રાઈવ ચલાવે છે એ ડ્રાઈવ ફક્ત અમુક ટાઈમ પૂરતી જ હોય છે. બાકી ડ્રાઈવ
કાયમ માટે ચાલુ રહેતી નથી. પોલીસ પ્રશાસન છે એમને જે બી સાધનો એમને આપવામાં આવેલા છે તે સાધનો પ્રાઇવેટ બી હોય છે અને સરકારી હોય, તેમ છતાં પોલીસ પ્રશાસન પોતે પણ હેલ્મેટ પહેરતા હોતા નથી. અને ઘણી વખત એવું બને છે કોઈ માણસ હેલ્મેટ પહેરીને આવ્યો હોય અને એને સાઈડમાં ઊભો રાખે છે અને હેલ્મેટ એને ઉતારી દે છે અને પછી એને ફોટો પાડે છે કે તમે હેલ્મેટ પહેર્યું નથી, એમ કરીને પણ એમની સાથે દંડ વસૂલવાની પ્રવૃત્તિઓ કરતા હોય છે. અને આ ગરમીની અંદર હેલ્મેટ પહેરવો એક માથાનો દુખાવા સમાન છે. એડવોકેટ મુકેશ કુમાર મનુભાઈ પટેલ વસો. એડવોકેટ સાહેબ, અત્યારે જે 1 મેથી જે હેલ્મેટની ડ્રાઈવ શું કહેશો એ બાબતે? હવે જે હેલ્મેટનું છે આ લોકોએ ખરેખર તો એક જાહેરમાં પબ્લિકને ખબર નથી આ વસ્તુની, ખબર નથી, અને એના માટે કોઈ શિબિરો કે કોઈ એ રીતના ગોઠવી અને નક્કી કરવું જોઈએ કે આ બાબતે આપણે આગળ શું કરવું જોઈએ. હેલ્મેટ ડ્રાઈવને લઈને જે દંડની રકમ છે તે પણ ઓછી હોવી જોઈએ અને જે જનતાના મત મુજબ જે આર્થિક બોજો પડે છે અને ગરમીને કારણે પણ હેલ્મેટ જે પહેરવાનું હોય છે તેને પણ સરકાર વિચાર લે અને જે જાગૃતિ લાવવા માટે પણ બીજા પરિબળો ધ્યાનમાં લઈને આ જે ડ્રાઈવને અમલમાં મૂકે તેવું જનમતનું કહેવું છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે ખેડા. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ હતો. ત્યારથી જ સમગ્ર રાજ્યમાં છે તે ગુજરાત પોલીસ દ્વારા છે તે સરકારી કચેરીઓમાં છે તે હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્મેટ ડ્રાઈવની ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારી કચેરીઓ અને 4 રસ્તાઓ જ્યાં જાહેર રસ્તાઓ હોય છે ત્યાં હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. તેમજ ખાસ તો જે લોકો હેલ્મેટ નથી પહેરતા હાઈવેમાં તેના માટે અને સરકારી કર્મચારીઓ છે જે તેમને છે તે હેલ્મેટ પહેરી અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી માત્ર ગુજરાતમાં છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટવાસીઓ પાસે જાણશું કે તે લોકો શું કહી રહ્યા છે. એમાં એવું છે કે આખી દુનિયામાં હેલ્મેટ જે મેજર મોટા સિટીઝ છે અહીંયા ફરજિયાત જ છે. આપણા દેશમાં મુંબઈ, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, અમદાવાદ સહિત બધે ફરજિયાત છે અને આ બધા પહેરે જ છે. અને બીજું દંડની વાત આવે તો દંડ વગર આ પ્રજા સુધરે એમ નથી. તમે આજે જુઓ, ધારો કે રાજકોટમાં દાખલા તરીકે તમે સ્કૂટર આડું પાર કરી લો, ઓલા ઉપાડી જતા દંડ કરતા, હવે એક સ્કૂટર આડું નથી, બધે લાઈનમાં જ ઊભા હોય. કારણ ખબર છે કે હવે આપણે અને ગાડી ભરેલી નીકળતી નથી હમણાં સ્કૂટરો, એટલે દંડ તો થાય તો જ માણસને આઈડિયા આવે. આમાં એવું છે ભાઈ, એક વિવાદનો વિષય છે હેલ્મેટ. એ ઘણા વખતથી આપણે ત્યાં ઘડીક નાખે છે કાયદો ને ઘડીક કહે છે કે ભાઈ હવે હમણાં નહીં ને હવે 3 મહિના પછી. એનું કોઈ રીઝન નથી. ખરેખર હાઈવે માટે હોવું જોઈએ ફરજિયાત. સિટી એરિયામાં તમે 30 કિલોમીટરની ઉપરની સ્પીડથી વાહન ચલાવી જ નથી કોઈ સારા રોડ ઉપર. બાકી તો 15 કિલોમીટરની સ્પીડમાં જ તમે ચલાવો ટ્રાફિકમાં 10-15 કિલોમીટરની. માટે મારો પર્સનલ એવો છે વ્યૂ કે એ હેલ્મેટની સિટી એરિયામાં જરૂર નથી, પણ હાઈવેમાં ચોક્કસ હોવું જોઈએ. અને એના માટે હાઈવે ઉપર કોઈ પણ 2 વ્હીલર લઈને જતું હોય તો એને આનો ઉપયોગ કરવો એ ખરેખર સાવચેતી છે અને લોકોના પોતાના માટે એક સારી વસ્તુ છે. હા, જાગૃતિ લોકોએ ખુદે જ પોતાની રીતે જ વિચારવું જોઈએ. રોજ લોકો પેપર વાંચે છે, ટીવી જોવે છે અને એને ત્યારે અરેરેટી થાય છે કે અરે રે બચાડો આ હાઈવે ઉપર આવી રીતે હેલ્મેટ નહોતી અને એનો એક્સિડન્ટ થયું અને ત્યાં સ્થળ ઉપર જ એનો દુઃખદ બનાવ બની જતો હોય. તો આપણે કેમ એ અવેરનેસ નથી આવતી કે આપણે હાઈવે ઉપર ચાલવું હોય તો 100% હેલ્મેટ વગર જવાય જ નહીં. ગવર્મેન્ટ કહે કે ન કહે, કાનૂન હોય કે ન હોય, પણ ખુદ તમારા માટે તો તમે વિચારો, પોતા માટે તો તમે વિચારો. તો ખરેખર 100% હું એવું માનું છું કે હાઈવે ઉપર જનાર લોકોએ હેલ્મેટ પહેરવી જોઈએ અને વાહન છે એ હંમેશા સાઈડમાં ચલાવવું જોઈએ. અમે જોતા હોઈએ છીએ કે લોકો છે ને વચ્ચે ચલાવીને 2 વ્હીલર ચલાવીને જતો હોય છે. શું કામ ભાઈ? તું ભાઈ 2 વ્હીલર ઉપર છો, સાઈડમાં ચલાવ ને. નથી લોકોને સમજાતું. સાહેબ, હેલ્મેટ તો હાઈવે માટે સારું છે અને અત્યારે તો આપણે અહીંયા કણે કોઈ એવું કંઈ જરૂરિયાત છે નહીં, બરાબર છે. એટલે હેલ્મેટ માટે તો હું તો કહું હાઈવે માટે રાખો અને આપણે રાજકોટમાં એવા બધું કોઈ જરૂર છે નહીં. એટલે અત્યારે આપણે હેલ્મેટ તો હમણાં જે કાંઈ જરૂર એવી છે નહીં. તો હું તો એમ કહું છું ખાલી
અહીંયા રાજકોટ પૂરતું રાખો, બરાબર. અને મારું એમ કહું કે હેલ્મેટ અત્યારે રહેવા દો, બરાબર છે, ન પહેરવું છે. ગરમીમાં છે અત્યારે અમે અત્યારે કોઈ આટલી ગરમીમાં હેલ્મેટ પહેરવાનો કોઈ પ્રશ્ન જ નથી. માણસને ગરમી થાય, કોઈને એના કોઈ ચક્કર થઈને પડી જાય તો હેલ્મેટની ક્યાંય આવી, કોઈ ચક્કર ખાઈને પડી જાય, કોઈ આટલો તડકો છે એમાં જ ઓલરેડી હેલ્મેટ પહેરો એટલે એમાં દુર્ઘટના થઈ જ જાય. હેલ્મેટ આગળ આ સાઈડ તમે જોઈ ન શકો ને આ જો આ સાઈડ પાછળનું કોઈ બતાવી નહીં એટલે ઓલરેડી તમે હેલ્મેટનું રહેવા જ દો, હેલ્મેટ પહેરવાની કોઈ જરૂર જ નથી. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે ખાસ કરીને હાઈવે ઉપર છે તો ત્યાં હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખો, કારણ કે ત્યાં એક છે તે અનેક વખત છે તે અકસ્માત સર્જાતા હોય છે, તેમજ તેના હિસાબે છે તે બ્રેન ડેડ છે તે જાહેર કરવામાં આવતા હોય છે. પરંતુ સિટીની વાત કરવામાં આવે તો સિટીમાં છે તે 30ની સ્પીડ ઉપરથી છે તે કોઈ પણ ગાડી છે તે ચાલતી નથી, ત્યારે જે સિટીમાં વાત કરીએ તો તે હેલ્મેટની છે તે જરૂર નથી તેવું રાજકોટવાસીઓ કહી રહ્યા છે. ધનંજય સનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. રાજ્યભરમાં જે પ્રકારેની ટ્રાફિક પોલીસની તવાય છે તે બોલાવવામાં આવી રહી છે અને જે રીતના દ્રશ્યો એટલે કે જે રીતે ટ્રાફિક પોલીસ છે તે હવે દંડાત્મક કાર્યવાહી છે તે કરી રહી છે. અને હેલ્મેટને લઈને જે પ્રકારની ડ્રાઈવ એટલે કે આગામી રાજ્યભરમાં 30 દિવસ સુધી જે ડ્રાઈવ ચાલવાની છે અને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, ત્યારે જે રીતે શહેરોમાં અલગ અલગ 4 રસ્તાઓ સહિત હેલ્મેટ વિના વાહન ચલાવનાર સામે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અને માત્ર પાછળ બેસનાર વ્યક્તિઓને પણ હવે હેલ્મેટ પહેરવાની જે વાત છે એટલે તેવો નિયમ પણ છે. ત્યારે અહીંના લોકો સાથે જાણીશું શું કહેવું છે તેમનું. ललित जी, ये बताए किस तरह का पूरा जो नियम है हेलमेट का, अब जो पीछे बैठता है उसको भी हेलमेट पहनना है, क्या कहेंगे? देखिए, हेलमेट जो है वो जीवन के लिए ज़रूरी है. हम खाली एक व्यक्ति नहीं है, हमारे परिवार के लिए हम पूरा संसार है. हेलमेट पहनेंगे तो हमारा जीवन की रक्षा होगी. पीछे बैठेगा क्योंकि आगे जो ड्राइवर चला रहा है उसकी जीवन की रक्षा हो यही कोई ज़रूरी नहीं है. पीछे बैठा भी व्यक्ति है वो भी परिवार के लिए प्राण है, तो दोनों की रक्षा होनी चाहिए. लेकिन वर्तमान समय के अंदर शहरी इलाके में बहुत ज़्यादा गर्मी है और जहाँ सिग्नल के ऊपर गाड़ियाँ रुकती है तो हेलमेट इतना गर्म हो जाता है कि ऐसा ही वेदना जो है व्यक्ति को होती है. तो कुछ छूट जो है अभी गर्मी के टाइम के अंदर होनी चाहिए ताकि लोगों को परेशानी ना हो. लेकिन हेलमेट नितांत जरूरी है, हेलमेट पहनना चाहिए क्योंकि जीवन की सुरक्षा सबसे ज़्यादा जरूरी है. पीछे बैठने वाले या फिर दोनों को हेलमेट पहना जाए तो आप क्या मानते हैं कि उससे अकस्मात की घटनाएं कम होगी या फिर क्या कहेंगे? देखिए, जैसे कई शहर ऐसे हैं जहाँ पे पीछे बैठने वाले को भी हेलमेट जरूरी, जैसे कि जयपुर देख लीजिए, वहाँ पे एकदम कंपलसरी है, पीछे बैठेगा उसको हेलमेट लगाना ही पड़ेगा. तो वहाँ पे अकस्मात जो है वो कम होते हैं. अगर होते हैं अगर तो सर को चोट नहीं लगती, क्योंकि ज्यादातर जो अपमृत्यु जो होती है वो सर के चोट लगने के कारण होती है. पैर टूट जाएगा ठीक हो जाएगा, हाथ टूट जाएगा ठीक हो जाएगा, कहीं पर भी चोट आएगी ठीक हो जाएगी, लेकिन सर पे लगी हुई चोट जो है ब्रेन डेड कर देगी, ब्रेन हेमरेज कर देगी, कुछ भी करेगी तो जीवन जो है चला जाता है. इसके लिए हेलमेट जो है पीछे बैठा व्यक्ति भी लगाए, आगे वाला भी लगाए, लेकिन अभी गर्मी है, खाली इतना ध्यान रखें. બિલકુલ, આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું. તમે શું કહેશો વડીલ, જે રીતની ડ્રાઈવ ચાલાવી રહી છે સુરતમાં, શું કહેશો હેલ્મેટને લઈને? હેલ્મેટ તો આપણા જીવનની સુરક્ષા માટે બહુ જરૂરી છે. આનો સેફટી છે બહુ મતલબ બહુ જરૂરી છે. સેફટી મતલબ એટલો પરિવારનો અમન સંબંધ છે, પરિવારનો પૂરો ભાર આનો આવેલો છે, એટલા માટે પૂરો હેલ્મેટ પાછળનો આગળનો બહુ જરૂરી છે, એટલા માટે બહુ જરૂરી છે હેલ્મેટનો. બિલકુલ, તમે શું કહેશો જે રીતે હેલ્મેટને લઈને નિર્ણય છે, જે રીતે દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે? हेलमेट देना है हमारे लिए सेफ्टी है. हम ये तो हमारे लिए, हमारा जान हमारे लिए, हमारा परिवार के लिए व हमारा सभी के लिए ये हेलमेट तो जरूर देना है. क्यों, कानून में चलना है तो अच्छा है, तो हेलमेट जरूर तो देना ही, यही मैं बोलता हूँ. यही अनुरोध सभी हेलमेट दे, क्यों बहुत सारा लोग ने बेगर हेलमेट में एक्सीडेंट जो हो जाता है ना, बहुत का मौत हो जाता है. उसके हेलमेट का वजह से वो बच जाएगा. सर बच गया मतलब हाथ पैर कट गया चलेगा, रिपेयरिंग हो जाएगा, लेकिन सर में कुछ भी फॉल्ट आएगा तो आदमी नहीं बचता. इसके लिए तो हेलमेट तो जरूरी है. सभी में जितना इंडिया वासी को और सूरत वासी को बोलते हैं, सभी हेलमेट देना जरूरी है. बिल्कुल, આપણે બીજા લોકો સાથે વાત કરીશું. आप क्या कहेंगे जिस तरह से दंडात्मक कार्यवाही उससे कुछ फर्क पड़ेगा? मेरा नाम कृष्णा है. जैसे कि मेरे वडीलों ने बताया, बहुत ही ज़रूरी है हेलमेट. बट हेलमेट क्यों नहीं पहनता है? अपन को प्रॉब्लम का सॉल्यूशन करना है, मुझे लगता है. जैसे हम यूथ हैं तो हमको टेक्नोलॉजी और हमको इंडस्ट्रीज़ के लिए अपॉर्चुनिटी है. क्योंकि क्या है कि कुछ है ना ऐसा इनोवेशन लाना चाहिए, मुझे लगता है, जिससे हेलमेट लोग पहने. ये बहुत ईजी नहीं है हेलमेट पहनना. जैसे आज आपको पता है कितनी गर्मी है, मेरे चेहरे पे आप देख सकते हैं कितना पसीना है.
तो इस चीज़ का सोल्यूशन करना चाहिए। मुझे ऐसा लगता है कि ये इंडस्ट्रियलिस्ट के लिए बहुत अच्छी अपॉर्चुनिटी है। कोई ऐसा मेटल या कोई ऐसा सब्सटेंस से हेलमेट बनाने चाहिए जिससे जो अंदर की गर्मी है, जो इंसान नहीं सहन कर पाता है, जिसकी वजह से हेलमेट नहीं पहनता है, वो पहनना चालू कर दे। तो क्या है कि इंसान अपनी लाइफ भी सेव कर पाएगा। हेलमेट पहनना सबको अच्छा लगता है, सबको ये पता है कि इसकी वजह से मेरी लाइफ बचेगी, पर वो क्यों नहीं पहनता, इसका सोल्यूशन जरूर करना चाहिए और इस चीज के ऊपर जरूर सोल्यूशन लाना चाहिए। आज के टेक जमाने में जोमेटो, स्विगी ऐसी टेक्नोलॉजी आ गई, घर बैठे बैठे सब चीज आती है। इस चीज का सोल्यूशन पे ध्यान देना चाहिए। ये एक बहुत ही बड़ी अपॉर्चुनिटी है लोगों के लिए और इंडस्ट्रियलिस्ट के लिए। इससे सोल्यूशन भी हो जाएगा और एक बहुत अरबों खरबों रुपए का व्यापार भी हो जाएगा, मुझे लगता है। બીજા લોકો સાથે વાત કરીશું. તમે શું કહેશો, જે રીતે દંડાત્મક કાર્યવાહી એટલે પોલીસ દંડ આપી રહી છે, શું માનો છો તમે? આ દંડથી લોકો સુધરશે ખરા? દંડથી તો લોકો સુધરવાના નથી. હેલ્મેટ ફરજિયાત છે, એ આપણા જીવનના રક્ષણ માટે છે. પહેરવું ફરજિયાત છે અને પહેરવું જોઈએ, પણ આના માટે પોલીસ પ્રશાસને પણ ધ્યાન દેવું જોઈએ. જેવી રીતે સિગ્નલ પર લોકો હેલ્મેટ સાથે કે હેલ્મેટ વગર પણ ક્રોસ કરીને જતા રહે છે અને અકસ્માત થાય છે. એવું નથી કે હેલ્મેટ વગર જ અકસ્માત થાય છે કે હેલ્મેટ પર. બીજી વસ્તુ કે ગાડી કદાચ પેન પાર્કમાં મૂકી હોય ત્યાંથી પણ હેલ્મેટ ચોરાઈ જાય છે. એક વખત ને અનેક વખત આવી ઘટનાઓ થઈ છે. એટલે પોલીસ પ્રશાસને ધ્યાન રાખવું જોઈએ. આવા ચોર ચીટરિયાઓને પકડવા જોઈએ. વારે ઘડે હેલ્મેટના પૈસા તો પછી હવે સાહેબ શ્રી પાસેથી અમારે માંગે, એવી અમારી માંગણી છે સાહેબને કે યા તો તમે દંડ ઓછો કરો, નહીં તો આ જે હેલ્મેટ ચોર છે એ લોકોને પકડો. સિગ્નલ તોડીને જે લોકો જાય છે, બરાબર છે, એવા લોકોની પર તમે દંડની કાર્યવાહી કરો. હાલ ફિલહાલ અત્યારે સુરતની અંદર ગરમીનું વાતાવરણ વધારે છે, તો જ્યાં સુધીના વાતાવરણ ગરમીનું શાંત ના થાય ત્યાં સુધી મહેરબાન સાહેબશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આમાંથી થોડી મુક્તિ આપે તો વધારે સારું. બિલકુલ, તમે જણાવશો જે રીતે દંડની કાર્યવાહી કરાઈ રહી છે, શું લાગે છે ખરેખર આ વાહનો માટેનું કે પાછળ બેઠનાર વ્યક્તિઓ માટે હેલ્મેટ હોય છે? हेलमेट तो जरूरी है, लेकिन ये जो अभी जिस तरह से गर्मी है तो उसके हिसाब से ये 2-3 महीना जो जिस तरह से है तो उसमें दंड का कम से कम जितना हो सके नहीं लगावे तो। और हर आदमी, हर व्यक्ति यही चाहता है कि भाई मैं अपनी सेफ्टी रखूं, लेकिन ये हमारा ये भी है। बिल्कुल, आप क्या कहेंगे जिस तरह से अभी जो ड्राइव चल रही सूरत पुलिस की ट्रैफिक की ओर से, जिस तरह से कार्यवाही हो रही हेलमेट को लेके, और खास करके महत्व की बात तो ये है कि पीछे बैठा उसको लिए भी हेलमेट पहनना जरूरी, आप क्या मानते हैं? हेलमेट एक लाइफ सेविंग हेड के लिए बहुत बड़ी चीज़ है, तो सामने वाले को पहनेंगे तो उसके लिए तो अच्छा ही है, पीछे वाला बैठेगा तो उसकी भी सेविंग होगी, लाइफ सेविंग होगी। ऐसे कई बार देखा है कि किसी ने हेलमेट नहीं पहना और नीचे गिरा तो उसका परिवार पे पूरा शोकमगन हो गया, और जिसने हेलमेट पहना और एक्सीडेंट हुआ वो बच गया। तो मेरे हिसाब से लाइफ सेविंग के लिए हेलमेट बहुत मस्ट कंपलसरी है और पहनना चाहिए, ताकि परिवार भी उसमें अच्छे से मतलब रहे कि भाई सेफ्टी रहे। कोई भी चीज़, अगर बच्चा घर से जाता है, भाई मैं ट्यूशन जा रहा हूँ, कहीं भी जा रहा हूँ, और वो पहन के जाता है तो एक सेविंग रहता है कि हाँ भाई बच्चे ने हेलमेट पहना है, अपना सेफ्टी लेके चल रहा है, तो सेफ्टी मस्ट कंपलसरी है। બિલકુલ, ચોક્કસ જે પ્રકારના સુરતથી લોકો અને સુરતથી જાગૃત નાગરિકો દ્વારા જે રીતે આખી મુહિમ અને જે રીતની પ્રદેશની વાચામાં ખાસ ડ્રાઈવ જે ચાલી રહી છે, એટલે તેમાં અલગ અલગ રિવ્યુ જણાવે છે, પરંતુ લોકોએ ક્યાંક ને ક્યાંક જે તંત્ર પાસે પણ એક આશા અપેક્ષા રાખી રહ્યા છે કે ગરમીનો આટલો સમય છે ત્યારે લોકોને ગરમીથી પણ તકલીફ હેલ્મેટને કારણે પડી રહી છે, ત્યારે જોવું રહ્યું કે હવે જે આ મહિનાની ડ્રાઈવ છે તેમાં કેટલા લોકોને આ રીતની કાર્યવાહી થઈ છે. રાજ્યભરમાં જે રીતે પોલીસ સતર્ક બની છે અને જે રીતે ગત 1 તારીખથી જે પ્રકારેના દ્રશ્યો, એટલે કે જે પ્રકારે પોલીસ છે તે હેલ્મેટને લઈને કડક કાર્યવાહી કરી રહી છે અને જે રીતે ટ્રાફિક પોલીસ દ્વારા રાજ્યભરમાં જે રીતની હેલ્મેટ ડ્રાઈવ છે તે ચાલી રહી છે અને સરકારી કર્મચારીઓ અને સામાન્ય વાહન ચાલકોને હેલ્મેટની દંડાત્મક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. એટલે કે 1 મેથી જે રીતે સતત 1 મહિના સુધીની આ હેલ્મેટ ડ્રાઈવ યોજાવાની છે અને ટ્રાફિક પોલીસ વિવિધ સરકારી કચેરી, ગેટ સહિતના મોટા 4 રસ્તાઓ પાસે ચેકિંગ હાથ ધરતા હોય છે અને એમાં હેલ્મેટ વાહન વગર ચલાવતા સામે કાર્યવાહી પણ કરતી હોય છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે પાછળ બેસાડવાના વ્યક્તિને પણ હવે ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે. એટલે આ નિયમને લઈને લોકો શું માને છે અને તેના વિશે આપણે વાત કરીશું, જાણીશું સુરતથી શું કહે છે. કાકા, તમે શું કહેશો? જે રીતે આ વખતની ડ્રાઈવ ચાલી રહી છે પોલીસની, પાછળ બેસેલા વ્યક્તિને પણ હેલ્મેટ પહેરવાનું, તમે શું કહેશો? સેફટીની દ્રષ્ટિએ બંને જાણે પહેરવા જોઈએ હેલ્મેટ. તમને શું લાગે છે ડ્રાઈવથી શું ફરક પડશે? એનાથી માણસની સલામતી રહે અને એને કોઈ નુકસાન નહીં થાય, એટલે સેફટીની દ્રષ્ટિએ દરેકે હેલ્મેટ પહેરવા જોઈએ. વડીલ, તમે જણાવશો આનાથી જાગૃતિ આવશે લોકોમાં કે શું કહેશો? જાગૃતિ આવશે ને, અને સરસ આનું કામ કરવું જ જોઈએ ને, બધાને સેફટીનું એ કરવું જ જોઈએ.
પાછળ જે બેસનાર વ્યક્તિના નિયમને કઈ રીતે જુઓ છો? પાછળ બેસનાર તેનો સેફટી માટે જોઈએ છે કે એને હેલ્મેટ પહેરવું જ જોઈએ. બિલકુલ, તમે શું કહેશો વડીલ, કઈ રીતે જોઈ રહ્યા છો આ સરકારના નિર્ણયને? 1 મહિનો સુધી આ ડ્રાઈવ ચાલશે. જો ભાઈ, આ તો એક સેફટીની વસ્તુ છે. એમાં જે અગર એક્સિડન્ટ થાય તો પાછળ બેઠેલા વ્યક્તિ પણ નીચે પડવાના, અને પડે એટલે ઈજા તો થવાની. એટલે એ દ્રષ્ટિએ કે માથા પર હેલ્મેટ હોય તો મગજના માટે સેફટી રહી, એ દ્રષ્ટિએ માણસે બધા પહેરવી જોઈએ. નિર્ણય સારો ગણી શકાય. હા, બિલકુલ. બીજા લોકો સાથે પણ વાત કરીશું. વડીલ, તમારું શું કહેવું છે? જે રીતે આ રીતે પાછળ બેસનાર વ્યક્તિને પણ હેલ્મેટ પહેરવાની વાત છે, શું કહેશો આ નિર્ણય? હવે સેફટીની દ્રષ્ટિએ તો સારું જ છે ને, સેફટી હોવી જ જોઈએ. બિલકુલ. તો અલગ અલગ લોકો છે તે પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે, પરંતુ અમુક લોકો કોમેન્ટ કરવાની પણ ના કરી રહ્યા છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે રીતે નિર્ણય છે તેને ઓલ ઓવર જોવા જાય તો સુરતના લોકો આવકારી રહ્યા છે, કારણ કે આમાંથી અકસ્માત થાય તો લોકોનો જીવ પણ બચી શકે, એટલે પાછળ બેસનાર વ્યક્તિનું પણ જીવન છે તે બચી શકે છે. તેઓ કુલ મળીને જે રિવ્યુ છે તે આવી રહ્યો છે. કેમેરામેન અજીત કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સમગ્ર રાજ્યમાં 1 મે થી પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે, અને જે બાઇક ચલાવનાર છે તેને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે, અને પાછળ બેઠેલી વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે. જો હેલ્મેટ વગર જો રોડ પર મુસાફરી કરશે તો પોલીસ કાર્યવાહી કરશે. સાથે કાર જે ડ્રાઈવ કરતો હોય છે તેને સીટ બેલ્ટ ના બાંધ્યો હોય, કાળા કલરની ફિલ્મ હોય તો એવા લોકો સામે પણ દંડ કરવામાં આવશે. અને ખાસ સૌથી મહત્વની બાબત, આ ડ્રાઈવની અંદર પોલીસ સાથે સરકારી કચેરીની બહાર પણ પોલીસ ઊભી રહેવાની છે, અને કચેરીમાંથી હેલ્મેટ વગર નીકળતા કર્મચારીને પણ પોલીસ સાથે કાર્યવાહી કરશે. જો કે આ ડ્રાઈવને લઈને લોકોના મત શું છે એ જાણવાનો અમે પ્રયત્ન કર્યો છે, ત્યારે લોકોએ આવું કંઈ કહ્યું. મારું નામ બળવંતભાઈ આર પટેલ છે. હું વ્યવસાય વકીલાત કરું છું, તેમજ સહકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા આપું છું. હાલમાં પોલીસ ખાતા દ્વારા 1 મે થી હેલ્મેટ પહેરવાનો કાયદો ફરી અમલમાં કર્યો છે. તે બાબતે મારે ખાસ જણાવવાનું કે કાયદો અને વ્યવસ્થા કાયમ જળવાવી જોઈએ, પણ તેની સાથે કઈ જગ્યાએ કયા કાયદાનું પાલન થવું જોઈએ વિવેક બુદ્ધિનો એક સવાલ છે. સિટીની વાત કરીએ તો હાલમાં સુરત શહેરની જ વાત કરીએ, સુરત શહેરમાં ઠેર ઠેર સિગ્નલો મૂકેલા છે, બમ્પ મૂકેલા છે, તો તેવી જગ્યાએ લગભગ વાહન ચાલકોની ગતિ ધીમી હોય છે. તો તેવી જગ્યાએ પોલીસ અને સરકારે સામાન્ય નાગરિકને હેલ્મેટમાંથી છૂટછાટ આપવી જોઈએ. આઉટ સિટીની વાત કરીએ, જે લાંબી મુસાફરી પર જતો હોય માણસ, તેને હેલ્મેટ જરૂરી છે. ખરેખર તો આપણા જીવન માટે હેલ્મેટ જરૂરી જ છે, પણ જ્યારે સિટીમાં ગતિ ધીમી હોય તો ત્યાં છૂટછાટ રાખવી જોઈએ. બીજું કે ચૂંટણી હતી ત્યારે આ કાયદો અમલમાં નહીં હતો. હવે ચૂંટણી પૂરી થઈ એટલે આ કાયદો અમલમાં આવ્યો, એટલે આ પ્રમાણેના બેવડા વલણ એને પણ અમે નકારીએ છીએ. રમેશભાઈ, 1 મે થી ગુજરાત પોલીસે 30 દિવસની ડ્રાઈવ શરૂ કરી છે કે બાઇક ચલાવનાર અને પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટ પહેરવું નિષેધ કરશે. તો આ ડ્રાઈવને તમે કઈ રીતે જોવો છો? ખરેખર મને સમજ નથી પડતી. જ્યારે બી ઇલેક્શન પૂર્ણ થાય છે ત્યારે સરકાર ખબર નહીં આવા નવા નાટકો શું કામ લાવે છે. પોલીસની કામગીરીને આપણે વખાણ કરીએ છીએ, ચાલો ભાઈ સેફટી માટે જરૂરી છે, પરંતુ આ સેફટી નથી. આ ડ્રાઈવ તમે આ મહિના દર વર્ષે આવા ડ્રાઈવ લાવે છે, હેલ્મેટની જાગૃતિ માટે છે. ખરેખર પોલીસે જે આ લોકો જે એ કરે છે ને, હેલ્મેટની જે વાત કરે છે ને, તો લોકો હેલ્મેટ લીધે નથી મરતા, પરંતુ ઘણી વખત પોલીસના ડરથી ભાગવા મળે છે. ઘણી વખત પોલીસે એ કરવાની જરૂર છે, જે આ રોડ પર આ જે હેલ્મેટ છે ને એ ફરજિયાત કરાવવું જોઈએ, કે હાઈવે પર એને ફરજિયાત કરવું જોઈએ, જેથી લોકોના જીવ બચી શકે. બાકી સિટીમાં તમે 10 અને 20 કિલોમીટર જે એ છે ત્યાં જતા સ્પીડે જતા હોય ત્યાં હેલ્મેટની જરૂર નથી. સરકાર આવા ડ્રાઈવ ઉભા કરીને પૈસા કમાવાનું ષડયંત્ર છે. બીજી વાત, આવા ડ્રાઈવ અત્યારે ચાલુ કરશે 1 મે થી, એટલે ગમે તે સિટીમાં તમારા સરક છાપ જે હેલ્મેટ બનાવે છે ને એ હેલ્મેટ વેચવાવાળા રોડ પર ઉતરી આવશે ને ત્યાં ઢગલા મારીને એ જે વગર
IAS ના માર્કાવાળા જે કરે છે, પોલીસે ડ્રાઈવ ત્યાં કરવાની છે જ્યાં કંપનીને ત્યાં ડ્રાઈવ એ કરવાની છે કે ભાઈ આવા ખોટા IAS માર્કા વગરના જે હેલ્મેટ બનાવે છે એની પર છાપા મારવા જોઈએ. પોલીસ દ્વારા જે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે 30 દિવસ હેલ્મેટ ડ્રાઈવ, એને લઈને આપ શું કહેવું છો? હું તો એવું કહું છું કે પોલીસ દ્વારા આખું વર્ષ જ હેલ્મેટ ડ્રાઈવ હોય છે. મે મહિનામાં જ કેમ? મે મહિનામાં તો ગરમી પુષ્કળ હોય છે, એટલે આ મે મહિના પૂરતી ડ્રાઈવ છે ખોટી છે. કરવી તો આખી વર્ષ જ ડ્રાઈવ કરો નહીં, તો લોકોને ફાયદો થાય. મે મહિના પૂરતું પછી બંધ. તો આનાથી આ જે દંડ કરશે તો આનાથી ફાયદો થશે કે લોકો જાગશે, જાગૃતિ આવશે લોકોમાં? લોકોમાં કઈ જાગૃતિ આવવાની નથી. આ તો પોલીસ વાળાને ફાયદો થાય છે, એમનો સરકારને ફાયદો છે, બાકી લોકોને કોઈ ફાયદો નથી. જે રીતે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, લોકો પોલીસને વારંવાર આવી ડ્રાઈવ શરૂ કરતા હોય છે પણ એનું પરિણામ કોઈ આવતું નથી. હેલ્મેટ ના પહેરે તો એનો જીવ જવાની શક્યતા છે એવું પોલીસ માને છે. અરે ભાઈ, હેલ્મેટ પહેરી લે છે છતાં માણસ મરી જાય છે. તમારે કંટ્રોલ જ કરવું હોય તો સિટીની અંદર મોટા મોટા ડમ્પરો કરો નહીં, મોટા મોટા ડમ્પરને બંધ કરો. ખુલ્લેઆમ માટી લઈને જાય છે, હેલ્મેટ પહેરવાથી માણસ બચી નથી જતો, ડમ્પરમાં નીચે આવીને મરી જાય છે. ગઈકાલે જ કિસ્સો છે કે હેલ્મેટ પહેર્યું તે છતાં એન્જિનનો છોકરો આવી ગયો ડમ્પરની નીચે. જે હાઈવા, જે ડમ્પરો, જે ખુલ્લા માટી ભરીને જાય છે એ બંધ કરાવો તમે. હેલ્મેટ પહેરવાથી માણસ બચી નથી જવાનો. હું એડવોકેટ રજનીકાંત રાઘવાણી, કીમ, વ્યવસાય વકીલાત. હાલ 1 મે ગુજરાત સ્થાપના દિવસથી પોલીસ પ્રશાસન દ્વારા ગુજરાતમાં 1 મહિના માટે હેલ્મેટ ફરજિયાતની ડ્રાઈવ ચાલી રહી છે. આ ખૂબ સરાહનીય કામગીરી છે. પ્રજા માટે આવા અનેકો કાર્યક્રમ થવા જોઈએ, પરંતુ પ્રજાએ ફક્ત આ 1 મહિના માટે નહીં પરંતુ પોતાની સુરક્ષાને ધ્યાને રાખીને આને લાઈફ ટાઈમ માટે પહેરવું જોઈએ, કેમ કે એ સુરક્ષા આપના માટે જ છે. આપની ચિંતા કરીને પોલીસ પ્રશાસન આવા નિયમો બહાર પાડતી હોય છે. રણજીતભાઈ, ખાસ કરીને વાહન ચાલકો પોલીસથી બચવા માટે ટકલાથી હેલ્મેટ પહેરી દેતા હોય છે, ISI માર્કા વગરના. સામાન્ય અકસ્માતમાં મોત થઈ જતી હોય છે, તો આ બાબતે શું કહેશો? ખરેખર સામાન્ય પોલીસથી બચવા માટે આપને જે રસ્તે રખડતા હેલ્મેટો મળતા આવે છે એવા ન ખરીદવા જોઈએ. આપને ફક્ત ISI માર્કાવાળા જે હેલ્મેટ આવે છે એ જ ખરીદવા જોઈએ, જેનાથી આપની જાનની સેફટી છે. પોલીસ પ્રશાસનનો નિયમ ફક્ત નિયમ પાળવા પૂરતો નથી, આપની જાનની સેફટી માટે આ નિયમ છે, જેથી એનો આપને અમલ કરવો જોઈએ. 1 મેથી પોલીસ પ્રશાસન દ્વારા કાયદાકીય હેલ્મેટ પહેરવા માટેની એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ પોલીસ દ્વારા જે હેલ્મેટ પહેરવા માટેની ડ્રાઈવ ચલાવવામાં આવવાની છે એ ફક્ત જાહેર રસ્તાઓ ઉપર અને શહેરી વિસ્તારોમાં જ નહીં પણ સરકારી જે કચેરીઓ છે એની બહાર પણ પોલીસ આ કાયદાકીય કાર્યવાહી કરતી હવે આપણને જોવા મળવાની છે. પોલીસ પ્રજાની સુરક્ષા માટે જે ગાડી ચલાવી રહ્યો છે એની પાછળ બેઠેલો વ્યક્તિ પણ હેલ્મેટ પહેરે અને એક સુરક્ષિત સલામત સવારી કરે એવું ઈચ્છે છે. આ હેલ્મેટ ડ્રાઈવ છે એ પોલીસ દ્વારા કોઈ પણ ખોટા પ્રકારની કાર્યવાહી છે એવું ન સમજવાને બદલે આ કાર્યવાહીને આપણે આપણી સલામતી માટે સરકારને આપણે સહયોગ કરીએ. મારું નામ વૈભવ કનોદિયા છે ને હમણાં હું જે પોલીસ ચાલુ કર્યું છે, હેલ્મેટ ડ્રાઈવ ચાલુ કર્યું છે, એના ઉપર મારો જરીક પોઈન્ટ ઓફ વ્યૂ છે રાખવાનો. એમાં પોલીસે ચાલુ કર્યું છે આપણા માટે સારું છે ને આપણે જ્યારે પોલીસ આ ચાલુ કરી હમણાં 1 મહિનાથી ચાલુ કરેલું છે તો એમાં આપણે હેલ્મેટ પહેરીને નીકળવાનું બહાર ને જ્યારે અમે લેવા જઈએ તો ત્યારે સસ્તું કે એવું ઓછો પ્રાઇસ જોઈને હેલ્મેટ નહીં લેવાનું, ISI માર્ક સાથે જે આવે તે જ હેલ્મેટ લેવાનું. ને ઘણા બધા એવા કરે છે કે જ્યારે હેલ્મેટ નહીં હોય તો શોર્ટકટ મારીને કે એવું બધું રસ્તું વાળીને જતા રહે છે. કે પોલીસ જે કરે છે આપણા માટે જ કરતા છે, પોલીસ માટે કંઈ નહીં. આપણે જે અમે હેલ્મેટ પહેરીએ તો એ આપણી સેફટી માટે જ છે. સમગ્ર રાજ્યમાં પોલીસ જે રીતે હેલ્મેટ ડ્રાઈવ ચલાવી રહી છે તેને લઈને વાહન ચાલકો પોલીસથી બચવા માટે સસ્તા હેલ્મેટ ખરીદતા હોય છે, પરંતુ આ હેલ્મેટ છે એ જોખમી હોય છે. ત્યારે પોલીસે આવા તકલાદી હેલ્મેટ પહેરીને ફરતા લોકોને પણ પોલીસે સમજાવવું પડશે, કારણ કે જનજાગૃતિ અભિયાન શરૂ કરવું પડશે, લોકોને સમજાવવા પડશે અને પોતાની જિંદગી કેમ કિંમતી છે એ વાહન ચાલકોને જણાવવું પડશે. પરંતુ જે રીતે આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તેને લઈને રસ્તેથી પસાર થતા જે વાહન ચાલકો જે ટ્રાફિક નિયમનનું જે ભંગ કરે તેની સામે ચોક્કસ પોલીસ કાર્યવાહી કરવાની છે. પરંતુ સાથે પોલીસ
ટ્રાફિક નિયમનનું ભંગ કરતા લોકોને પણ પોલીસ જનજાગૃતિ અભિયાન દ્વારા સમજણ પણ આપવાની છે. પરંતુ આ ડ્રાઈવ એટલા માટે જરૂરી હતી કે વાહન ચાલકોની સુરક્ષા, સલામતી અને સેફટી પોલીસે ચિંતા કરી છે. જો કે કેટલાક લોકોનું માનવું છે કે આ ડ્રાઈવ છે તે ચૂંટણી બાદ શરૂ કરવામાં આવી છે અને સામાન્ય માણસ જ એનો ભોગ બનતા હોય છે. પરંતુ પોલીસે ના તો સામાન્ય માણસને ભોગ બનાવતી હોય છે, પરંતુ હવે સરકારી કર્મચારીઓ પણ જો પાલન નહીં કરશે અને હેલ્મેટ વગર જો રોડ પર પોતાના વાહનો લઈને ફરતા દેખાશે તો ચોક્કસ પોલીસ છે તેમની સામે પણ કાર્યવાહી કરવાની છે. ત્યારે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. કિરણસિંહ ગોહિલ, સુરત. 1 મે થી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને ફરી એકવાર હેલ્મેટ ડ્રાઈવ ગુજરાતમાં ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર વાસીઓ હેલ્મેટ ડ્રાઈવ અને હેલ્મેટના કાયદા વિશે શું કહે છે, આવો જાણીએ પ્રદેશની વાચામાં. હા, નમસ્તે. સુરેન્દ્રનગરથી સિનિયર સિટીઝન કે રાધવ બોલું છું કે દર 1 મે ગુજરાત સરકારના સ્થાપના દિવસે હેલ્મેટનો કાયદોનો અમલ સખત રીતે કરવામાં આવે છે અને એના અભાવે હેલ્મેટ પહેરતા નથી હોતા અને 500 ને 1000 રૂપિયા દંડ કરે છે પોલીસ. એના બદલે દંડ કરવા બદલે જો હેલ્મેટ આપતા હોય ને તો એ દંડની નો પડે, હેલ્મેટ એને કામ આવે. તો ગુજરાત સરકાર આ માટે વિચારવી જરૂરી છે અને હેલ્મેટનો કાયદો તો હાઈવે ઉપર છે, ગામમાંથી હોતો નથી. માટે હેલ્મેટનો કાયદો વહેલી તકે પ્રજાના હિતમાં રદ કરો, સારી વાત છે. વિકાસની વાત તો કરે છે, પ્રજાને હું કામ હેરાન કરો છો સમજાતું નથી. હેલ્મેટનો કાયદો તાત્કાલિક રદ કરો અને હેલ્મેટ આપણું રાખો, દંડ કરો બંધ કરો. પ્રજા બીડાય છે, કોઈ બોલતું નથી, એટલે બધું ચાલે છે. દર વર્ષે 1 મે થી સ્ટાર્ટ થઈ જાય છે. 1 મે થી તે પહેલા તો સરકારી કર્મચારીને પહેલા સરકારી કર્મચારીનો પગાર આવતો હોય છે એટલે એને બહુ વાંધો ન આવે અને એ સિવાય એડવાન્સમાં એ લોકોને ખબર પડી જાય કે આજ છે ડ્રાઈવ એટલે એ લોકો હેલ્મેટ પહેરીને આવે છે. બાકી બહારથી જે આવતો એ માણસોને તો ખબર હોતી નથી કે હેલ્મેટનો આજથી કાયદો લાગુ થયો છે. તો અમારું કહેવાનું એટલું જ છે કે સરકાર આટલા બધા જાતના કાયદા કાઢીને ગમે અત્યારે આવી રીતે કરે છે, લોકો હેરાન પરેશાન થઈ જાય છે. હેલ્મેટ અત્યારે ઉનાળાના સમયમાં એક તો 43.5 ડિગ્રી ગરમી હોય, એમાં હેલ્મેટ માથે રાખે તો આજુબાજુનું દેખવાની બદલીમાં માણસ ચક્કર ખીને પડી જાય છે. માણસ મરી જાય તો એ વખતે એમ કહે છે કે હાલો 5 કરોડ રૂપિયા રોકડા, 500 રૂપિયા અત્યારે માણસને કમાવો હોય તો 300 રૂપિયા રોજ આપે, એમાં 500 ક્યાંથી માણસ લાવવાનો છે અને સામાન્ય માણસો જ મરે છે આમાં જે મરે. રાજ્ય સરકાર દ્વારા જે દર વર્ષે હેલ્મેટ ડ્રાઈવ માટેની જે 1 મંથ માટે જે ડ્રાઈવ કરવામાં આવે છે, તો આપણે સમજી શકીએ છીએ કે જે હેલ્મેટ ડ્રાઈવ છે લોકોના જાગૃતિ માટે અને અકસ્માત થાય તો એમને જીવન સાથે જે અકસ્માતનો ભય રહે એનાથી જીવન મૃત્યુ ન થાય એના માટેની ડ્રાઈવ છે. તો સાથે સાથે હું એટલું જ કહું છું કે જે દર ઉનાળાની અંદર જે આ ડ્રાઈવ કરવામાં આવે છે તો સામાન્ય પબ્લિક જે હોય છે એ સામાન્ય પબ્લિક અત્યારે ઉનાળામાં જોઈએ તો એટલી ગરમી હોય છે, એટલો તડકો હોય છે અને એ હેલ્મેટ પહેર્યા પછી ઘણા બધા એવા દર્દી પણ હોય છે કે જેને હેલ્મેટ પહેરવા માટે એને પોતાને ઘણી મૂંઝવણ પણ થઈ શકતી હોય છે. એના માટે પણ સરકારે વિચારવું જોઈએ અને સાથે સાથે જે ડ્રાઈવ કરવામાં આવે છે હેલ્મેટ ડ્રાઈવના કારણે હું એવું માનું છું જાગૃતિ જ કરવી છે. તો જે દર વર્ષે આજે જાગૃતિ કરવામાં આવે એમાં મારા મત મુજબ રાજકીય આગેવાન, સામાજિક આગેવાનો જ્યારે જે કાયદો છે કાયદાનું અમલ રાજકીય આગેવાન અને સામાજિક આગેવાનથી જે ડિસિપ્લિનથી જીવન જીવવામાં આવશે તો એમની પબ્લિક જે નાની સામાન્ય પબ્લિક છે એને ડિસિપ્લિનથી કેમ જીવવું એના માટે એમને આઈડિયા રહેશે. હેલ્મેટ ડ્રાઈવ વિશે સુરેન્દ્રનગર વાસીઓએ શું કહ્યું આપે જાણ્યું કે સુરેન્દ્રનગર વાસીઓ અને સુરેન્દ્રનગરની જનતા હેલ્મેટનો કાયદો માટે પૂર્ણ વિચારણા ગુજરાત સરકાર કરે તેવી માંગ કરી રહ્યા છે અને જે હેલ્મેટ માટે જે અત્યારે પોલીસ દ્વારા જે દંડ દેવામાં આવી રહ્યો છે, જે મેમા દેવામાં આવી રહ્યા છે તેમાં પણ રાહત આપે અને તે મેમાની જગ્યાએ એ હેલ્મેટનું વિતરણ પોલીસ દ્વારા કરવામાં આવે તો વધારે યોગ્ય ગણાશે. જિગ્નેશ પંડ્યા, પ્રદેશ 24, સુરેન્દ્રનગર. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને હેલ્મેટ ફરજિયાત અને પોલીસની કાર્યવાહી અંગે આપ શું માનો છો તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ગુજરાતી ડિજિટલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો અને આ સાથે જ મને આપશો રજા. નમસ્કાર.